નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારી જિલ્લામાં આવેલા વિનાશક પૂરની અસર બાદ હવે વિવિધ સેવાભાવી સંસ્થાઓ રાહત કાર્યમાં સક્રિય બની છે. પૂરનું પાણી ઓસરતા જ ગજરાજ મંડળના 15થી વધુ સેવાભાવી યુવાનો અસરગ્રસ્ત પરિવારોની મદદ માટે મેદાનમાં ઉતર્યા છે. મંડળ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારો માટે 800થી વધુ રાહત કીટ તૈયાર કરવામાં આવી છે. કીટમાં અનાજ, શાકભાજી, મસાલા સહિત દૈનિક જીવનમાં ઉપયોગી અને જરૂરી સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત મળી શકે. સેવાભાવી યુવાનોએ સતત મહેનત કરીને માત્ર 2 દિવસમાં 800થી વધુ કીટ તૈયાર કરી છે. આ રાહત સામગ્રી ગણદેવી, બિલીમોરા, અમલસાડ અને ચીખલી સહિતના પૂર પ્રભાવિત વિસ્તારોમાં મોકલવામાં આવી છે. ગજરાજ મંડળના આ માનવતાભર્યા પ્રયાસને સ્થાનિક લોકો દ્વારા બિરદાવવામાં આવી રહ્યો છે. પૂરગ્રસ્ત પરિવારો સુધી ઝડપથી જરૂરી સહાય પહોંચે તે માટે સેવાભાવી ટીમ સતત કાર્યરત હોવાનું જાણવા મળ્યું છે. નવસારી શહેર તેમજ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે નવસારી શહેર જળબંબાકાર બન્યું હતું અને બિલીમોરા, ગણદેવી, ચીખલી જેવા વિસ્તારોમાં પણ પૂરગ્રસ્ત વિસ્તારો જે પાણી ફરી વળ્યા હતા તેને લઈને નવસારી જે ભાજપ છે તેમના દ્વારા હાલ જે પાણી ઓસર્યા બાદ ફૂડ જે પેકેટ હોય, કાંદા હોય, બટાકા હોય, તેલ હોય, મસાલો હોય, તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લગભગ 850 કીટ તો હાલ નીકળી પણ ચૂકી છે. તમે દ્રશ્યો જોઈ રહ્યા છો. આ જે યુવાઓ છે તે લોકો સેવા આપી રહ્યા છે અને જોઈએ તો ચાય છે, ખાંડ છે, પછી મસાલો છે. આ હાલ તમે અત્યારે જોઈ રહ્યા છો કાંદા છે તે ભરી રહ્યા છે અને કીટમાં મૂકવામાં આવી રહ્યા છે. ત્યારે 13 જેટલી વસ્તુઓ મૂકવામાં આવી રહી છે અને જે પૂરગ્રસ્ત વિસ્તાર છે ત્યાં આ કીટનું વિતરણ કરવામાં આવશે. હાલ નવસારીના સાંસદ અને જલશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ પણ હાલ સ્થળ પર પહોંચ્યા છે અને આ જે કીટ છે તેનું વિતરણ પણ કરવામાં આવશે. સાથે જ આ જે નાયબ મુખ્યમંત્રી છે આપણા હર્ષભાઈ સંઘવી છે તે પણ નવસારી શહેરની મુલાકાત સવારે જ લીધી હતી અને હાલ જે યુવાઓ છે તે કીટ બનાવી રહ્યા છે અને તેમની સાથે જ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. તો ભાઈ, તમારું નામ તમે મને જણાવજો અને જે સેવા આપી રહ્યા છો, કેટલા છોકરાઓ છો તમે અને કેવી રીતની સેવા આપી રહ્યા છો? મારું નામ વિશાલ ઠાકુર છે. હું અહીંયા મંડળમાં ગ્રુપમાં ગજરાજ ગ્રુપ કબીલપુરથી અહીંયા આવેલા છે. અહીંયા 10થી 12 અમારા મંડળના છોકરાઓ છે અને બધા અમે સાથે મળીને ભેગા કરીને કીટ તૈયાર કરીને અમારે અમલસાડ પહોંચાડો છે. આ બધા અસરગ્રસ્ત વિસ્તારના જે બધા 2 થી 3 દિવસથી જે પાણીમાં ફસાયેલા છે તે લોકોને આપણે અહીંયા કીટ આપીને એ લોકોને મદદ કાર્ય કરીશું અમે. તો ચોક્કસપણે કહી શકાય કે જે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં પોતાના ઘરમાં જે વસ્તુ મૂકેલી હોય તે વસ્તુ ભીનાઈ ગઈ હોય, તણાઈ ગઈ હોય, તેને લઈને જે આ યુવાઓ છે તે લોકો સેવા આપી રહ્યા છે. પરંતુ જોવા જેવી બાબત એ છે કે 13 જેટલી વસ્તુઓ છે તે આ જે પૂરગ્રસ્ત વિસ્તારોના જે વ્યક્તિઓ છે, રહીશો છે અમલસાડ ખાતે, તેમને પહોંચતી પાડવામાં આવશે અને હાલ સુધીમાં લગભગ 850 જેટલી કીટ આ અમલસાડ વિસ્તાર અને ચીખલી વિસ્તાર, ગણદેવી વિસ્તારમાં પહોંચાડવામાં આવી રહી છે. મિનેશ ટેલર, સ્પાર્ક ટુડે ન્યૂઝ, નવસારી.